નમસ્કાર, હું પ્રવીણ. ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ઉત્તર ગુજરાત, કચ્છ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ તારાજી સર્જી રહ્યો છે, કેમ કે ઓછા સમયમાં વધુ વરસાદ અને તેના કારણે એક સમયે અછતગ્રસ્ત રહેતા વિસ્તારો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કચ્છમાં 2 દિવસથી વરસાદી માહોલ છે. આજે હાલત ઓર ખરાબ થઈ. ઉત્તર ગુજરાતના પણ ઘણા તાલુકામાં જેમ કે સુઈગામમાં 100 ઇંચ વરસાદ ખાબક્યો. બીજી તરફ પાટણના સાંતલપુરમાં પણ સ્થિતિ ખરાબ છે, વિકટ છે. રેસ્ક્યુ કરવાની સ્થિતિ આવી પડી. મધ્ય ગુજરાતમાં ખેડા કાંઠાના જે ગામો છે ત્યાં ધરોઈ ડેમમાંથી જે પાણી છોડાયું સાબરમતીમાં, દ્રશ્યો સાથે જઈએ તો તેના કારણે હાલાકી છે. તો આ કચ્છ જિલ્લો છે. આમ તો કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો છે. ત્યાં અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો, ખાસ તો કચ્છ આટલો મોટો જિલ્લો છે તો લોકેશનમાં ખબર નહીં પડે, પરંતુ કચ્છમાં રાપરમાં સૌથી વધુ આ સિઝનનો 150% સરેરાશ વરસાદ નોંધાયો છે. એટલે કે જે રાપર તાલુકામાં મોટાભાગે કચ્છના એ વિસ્તારોમાં તેની ગણતરી થાય કે વરસાદની થોડી અછત રહે, પરંતુ સ્થિતિ ખરાબ છે. તો કચ્છ જિલ્લાના દ્રશ્યો, ઘણી જગ્યાએ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ જે છે ગામને જોડતા, ત્યાં લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળ્યા, તેના કારણે વાહન વ્યવહાર કપાયો છે. આમ પણ ત્યાં સ્થિતિ વિકટ હોય છે. તો અલગ અલગ જે વોટ્સએપ થકી શોર્ટ્સ મળ્યા છે, કેમ કે કચ્છમાં દરેક ગામોમાં વિસ્તારોમાં તંત્ર પણ નથી પહોંચતું, તો મીડિયાકર્મી પહોંચે એને થોડું કાઠું કહેવાય અને આ પરિસ્થિતિમાં થોડું વધારે વિકટ કહેવાય. તો હાલાકીના દ્રશ્યો છે. અને કચ્છથી થોડા આગળ વધીએ, કેમ કે જ્યારે બનાસકાંઠાની વાત થઈ તો એક વસ્તુ રહી ગઈ. તમે કચ્છથી બનાસકાંઠા જાઓ તો પાટણ જિલ્લો વચ્ચે પસાર થાય. સાંતલપુરના દ્રશ્યો છે. સાંતલપુરમાં વોવા ગામમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. સાંતલપુરમાં ઓવરઓલ પાટણ જે જિલ્લાની વાત કરીએ તેમાં સૌથી વધારે સિઝનનો વરસાદ સાંતલપુર તાલુકામાં છે. તેના કારણે ખેતરો તો બેટમાં ફેરવાયા, પરંતુ જે હાઈવે છે ત્યાં પણ સ્થિતિ ખરાબ છે. જે બનાસકાંઠામાં સ્થિતિ હતી એ પાટણ જિલ્લાના અમુક વિસ્તારોની સ્થિતિ છે. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. આજના દ્રશ્યો છે. ગઈકાલે સ્થિતિ અલગ હતી. જેમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાથે સાબરકાંઠામાં પણ ભારે વરસાદના કારણે જે ખરીફ પાકો છે પાણીમાં ગરકાવ થયા હતા, ચિંતાનું મોજું હતું. અહીંયા નુકસાની તો છે, પરંતુ જે પાણી ઉતરશે, રોડ રસ્તાની હાલત તો બદતર થઈ રહી છે. કેમ કે ભારતમાલા પ્રોજેક્ટમાં રેતી કપચી જે ઉડી ગઈ, તમે અહેસાસ જ ન કરો કે નેશનલ હાઈવેનો ટેક્સ ભરીને તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો. વાત રહી નડાબેટની, તો નડાબેટમાં જ્યાં એક સમયે રણ ખારો પાટ રહેતો, ત્યાં દરિયો બની ગયો છે. તેનો મતલબ એમ થયો કે જે વરસાદ અને સતત વરસાદના કારણે જે પાણીની આવક થઈ છે એ મુશ્કેલી પણ વધારી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ઓવરઓલ વાત કરીએ તો ભાભરમાં 161% સરેરાશ સિઝનનો વરસાદ છે. પાલનપુરમાં 170% સરેરાશ વરસાદ છે. સૌથી વધારે બનાસકાંઠામાં જો કોઈ તાલુકામાં સરેરાશ વરસાદ પડ્યો હોય અને જેને દક્ષિણ ગુજરાતના તાલુકાઓને પણ પાછળ છોડી દીધું હોય તો એ પાલનપુર છે. થરાદમાં આપણે જાણીએ છીએ કે થરાદમાં પણ અછત રહેતી હોય છે. 169% વરસાદ આ સિઝનનો વરસી ચૂક્યો છે. હજુ પણ આગાહી છે વરસાદ વરસી રહ્યો છે. વડગામ 159%, વાવમાં 148%, દાંતામાં 151% અને સુઈગામ 133%. અને સૌથી વધારે અછતગ્રસ્ત વરસાદની બાબતમાં જો તાલુકો કહેવાતો હોય તો એ લાખણી છે. લાખણીમાં એક સમયનું ભૂતકાળનું પૂર, જ્યારે સરકાર ત્યાંથી ચાલી હતી ઉત્તર ગુજરાતમાંથી, એ બાદ મોટાભાગે વરસાદની કમી રહી, પરંતુ 100%થી વધુ વરસાદ સરેરાશ પડી ચૂક્યો છે. ઓવરઓલ રાજ્યની વાત કરીએ 106% સરેરાશ વરસાદ. તો બે જગ્યાએથી અમારા સહયોગી જોડાશે. કચ્છથી દાઉદ સમેજા જોડાશે, કેમ કે રાપરમાં સૌથી વધારે તકલીફ છે. લખપત હોય, નખત્રાણા હોય, આ તમામ જગ્યાએ પરિસ્થિતિઓ છે. અને બીજી તરફ બનાસકાંઠાથી જોડાઈ ગયા હોય તો સ્ક્રીન પર લાવે. સહયોગી દાઉદ આપણી સાથે છે. એ પહેલા અલ્કેશ પંડ્યા આવી ગયા, કેમ કે અલ્કેશ સાંતલપુરના એ ગામમાં છે જ્યાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ છે. અલ્કેશ, શું સ્થિતિ છે ત્યાં? કયા કયા ગામમાં સ્થિતિ વધારે વિકટ છે અને કઈ રીતે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે સાંતલપુરમાં? ચોક્કસ 48 કલાકની જે ભારે આગાહી કરવામાં આવી હતી એને લઈને જે અત્યારે સાંતલપુરની વાત કરીએ તો સૌથી વધુ તાલુકો સાંતલપુર અફેક્ટેડ છે. અને એમાં જે વહુવા ગામ છે એ વહુવા ગામમાં અત્યારે હાલ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવ્યા હતા, કારણ કે આજુબાજુના જે ગામડાઓમાંથી બોરી બંધ હતા એ પાણી ભરાતા ગામમાં એને કારણે ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ છે. સાથે સાથે પર ગામમાંથી છે એ ઉપરાંત રાજુ સરાય છે, આ બધા ગામમાં ક્યાંક ને ક્યાંક
નાના નાના જે ડેમ હોય છે પ્રવીણ, મારી સાથે પાટણના કલેક્ટર આવી ગયા છે. આપણે એમની સાથે સીધી જ વાત કરીએ કે અત્યારે હાલની સ્થિતિ, લેટેસ્ટ અપડેટ શું છે? જી સાહેબ. વહુવા ગામે તમામ 27 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે. પાટણ નગરપાલિકાની બોટ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ પહોંચાડી દેવામાં આવેલા છે. એટલે હવે અહીંયાની કામગીરી પૂર્ણ થયેલી છે. અન્ય ગામ ઉપર પર ગામ પણ થોડા 15 લોકો ફસાયેલા છે. એસડીઆરએફની ટીમ ત્યાં જશે અને ત્યાંથી બીજા લોકોને બચાવશે. જી ચોક્કસ. તો કલેક્ટર સાહેબે આપણને માહિતી આપી છે કે પર ગામમાં પણ સ્થિતિ થોડી વિકટ બની છે, પરંતુ વહીવટી તંત્ર સવારના 6 વાગ્યાથી ખડે પગે તૈયાર રહ્યું છે. સાંતલપુરની વહીવટી તંત્રની વાત કરીએ તો સાંતલપુરનું વહીવટી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સતત ને સતત કામગીરી કરી રહ્યું છે. એકબીજાના લાયઝનમાં છે. પાટણથી પણ અત્યારે હાલ ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ પણ આવી ગયા છે. એ પણ લાયઝન કરી રહ્યા છે. જે બંને એટલી બધી જે તૈયારીઓ અત્યારે જે ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે આ વખતે જે સાંતલપુરની વાત કરીએ તો પ્રવીણ, એ વરસાદ વરસ્યો છે એને લગભગ 16 ઇંચ જેટલો ઓવરઓલ ગણી શકાય 2 દિવસનો. તો અહીંયા જે વધુ નુકસાન છે એ હવે ખેતીને થયું છે. અહીંયા જે પાક હતા એ પાક નિષ્ફળ ગયા છે. જે પાણી છે એ પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણીને હિસાબે જે જવાની જગ્યા, જે નેચરલ ફોર્સ હતો એને નહીં રહેતા આ થયું છે. પણ બીજી વાત એ કહી હતા કે 2017માં પણ આ સ્થિતિ નિર્માણ પામી હતી. 7 વર્ષ પહેલા પણ જ્યારે બનાસમાં પૂર આવ્યું હતું એને લઈને શમી તાલુકો છે, રાધનપુર તાલુકો અને સાંતલપુર તાલુકો એફેક્ટ થયો હતો. અને આ 7 વર્ષે ફરીથી વખત યાદ તાજી થઈ છે. પરંતુ ચોક્કસ એક વાતની રાહત છે તંત્ર માટે કે ક્યાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. નાનું મોટી જે રોડ તૂટવાના એ તો રોજિંદી સમસ્યા કહી શકાય. પાણી ભરાયેલા છે કલ્યાણપુરા ગામે, ત્યાં પાણી કાઢવા માટે જેસીબી દ્વારા જે રોડ તોડવામાં આવે છે અત્યારે હાલ કામગીરી ચાલુ છે. ગ્રામજનો પણ ક્યાંક ને ક્યાંક સહયોગ આપી રહ્યા છે. અત્યારે હાલ એ કહી શકાય કે એક સારામાં સારી રાહત બાબત એ કે કોઈ જાનમાલને મોટું નુકસાન નથી. જી પ્રવીણ. ચલો, લોકેશન પાટણનું છે. સાંતલપુર તાલુકાના વહુ ગામના દ્રશ્યો છે જ્યાં બોટ ઉતારીને તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા. પણ ઓવરઓલ સાંતલપુરની શું નુકસાનીનો અંદાજ કેટલો? કેમ કે ખેતી પાકોથી માંડી, રોડ રસ્તાથી માંડી, એ શું પાણી ઓસર્યા બાદ ખબર પડશે? કેમ કે પાટણ જિલ્લામાં સૌથી વધારે સાંતલપુર તાલુકામાં સિઝનનો 141% સરેરાશ વરસાદ છે, જે ભૂતકાળની પરિસ્થિતિઓથી એકદમ વિપરીત છે. જી પ્રવીણ, ચોક્કસ. જે હવે જે નુકસાનીનો અંદાજ છે એ આવતીકાલે થશે. અત્યારે હાલ તો જે રેસ્ક્યુ કરવાની છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં વહીવટીતંત્ર પહોંચ્યું છે અને ત્યાર પછી આવતીકાલે હવે ટીમ બનાવશે. ક્યાંક ને ક્યાંક એ જે તાલુકા લેવલના અધિકારીઓ છે એ લોકોને જાણ કરવામાં આવશે અને એના નુકસાનીનો આંકડાની સર્વે થશે અને સર્વે થયા પછી આગળ જે વાત કરવામાં આવશે. પરંતુ નુકસાની કહી શકાય ખાસ એવા મોટા પ્રમાણમાં છે. જે રીતના દ્રશ્યો જીએસટીવી ને જ્યાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે, ઝીરો રિપોર્ટિંગ જ્યાં પહોંચ્યું છે, જે દ્રશ્યો આપને બતાવ્યા છે એને લઈને ખૂબ જ મોટો નુકસાનીનો અંદાજ છે એ હવે ચાલી રહ્યું છે. એની આવતીકાલે એની જે કહી શકાય થશે. પરંતુ હાલ અત્યારે એસડીઆરએફની ટીમે જે કામગીરી કરી છે એ પણ ક્યાંક ને ક્યાંક સરાહનીય છે. 2 બોટ મોકલીને ત્યાં હવે અહીંથી પર તરફ જઈ રહ્યા છે, કારણ કે પરમાં પણ ક્યાંક ને ક્યાંક આસપાસ ખેતરો કે રસ્તા જે પાણી ભરાયેલા છે એ દેખાડી શકો તો દેખાડો કે શું સ્થિતિ છે આસપાસની જે સ્થિતિ છે. આ જે દ્રશ્ય છે એ વહુવા ગામનું છે, જે કહી શકાય છલોછલ બધું જ ભરેલું છે. પાણીનો પ્રવાહ પણ ક્યાંક ને ક્યાંક જબરજસ્ત ચાલી રહ્યો છે. એને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પણ એક વસ્તુ છે, જે બાજુ પાણી નીકળે છે એની સામેની સાઈડે માની લો ઉગમણામાંથી પાણી નીકળતું હોય ત્યારે આથમણામાં જે સ્થિતિ હશે એ આવી થશે, કારણ કે જે પાણીનો નેચરલ ફોર્સ છે એ નેચરલ ફોર્સ જવાની નથી. અને આ સાંતલપુર તાલુકો એ ડ્રાય એરિયા કહેવાય છે, પરંતુ ડ્રાય એરિયા એટલે કે સૂકો ભટ્ટ કહેવાય છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક આ વખતે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પણ સારો થયો છે, ખેતીને નુકસાન થયું છે. અત્યારે હાલ જે ભારતમાલા પ્રોજેક્ટની હોય કે અન્ય જે વિકાસની વાત કરતા હોય, વિકાસની પ્રક્રિયામાં જે અવરોધાતું હોય છે પાણી, એ અવરોધાને કારણે આ સ્થિતિ ક્યાંક ને ક્યાંક સંભવ વધી છે. જી જોડાયેલા રહેશો. દાઉદ સમેજ આપણી સાથે કચ્છથી જોડાશે. દાઉદ, કચ્છમાં શું સ્થિતિ છે? રાપર સહિતના જે તાલુકાઓમાં આજે જે વરસાદ છે, નખત્રાણાથી માંડીને ગાંધીધામના એક રોડના દ્રશ્યો આવ્યા, અડધી કાર ડૂબેલી હતી. શું ઓવરઓલ પરિસ્થિતિ છે કચ્છમાં નુકસાની? કેમ કે કચ્છની જો ઓવરઓલ વાત કરીએ, રાપર તાલુકામાં 150% વરસાદ સરેરાશનો આ સિઝનનો પડ્યો હશે અને ગાંધીધામમાં 142%. અંજાર, ભચાઉ, ભુજ, નખત્રાણા 120%થી વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો હશે. શું ઓવરઓલ સ્થિતિ છે જમીન પર?
કચ્છની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સામખિયાળીથી લઈ અને નારાયણ સરોવર સુધીમાં વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો રાપર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધારે વરસાદ વરસી જતા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. તદુપરાંત જે કહી શકાય ત્યાં ખેતી આધારિત વિસ્તાર છે, એટલે કે ચોમાસું પાક હાલ એમનો તૈયાર હતો ત્યારે એક સાથ 24 કલાકમાં 15 ઇંચ જેટલું વરસાદ વરસતા જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો છે તેમના ખેતરોમાં પાણી ફેરી વળ્યા હતા, જેમના કારણે અનેક જે પાક તૈયાર પાક હતો તે નષ્ટ થઈ જવા પામ્યું છે. મોટા ભાગનો પાક કદાચ કામ ખેડૂતોને હવે લાગે તેવું લાગતું નથી. તદુપરાંત જે રાપર શહેર હોય કે તેમની આસપાસના જે ગામો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. પરંતુ જે વહીવટી તંત્રની સતર્કતા હોવી જોઈએ તેવી કાંઈ હજુ સુધી રાપર વિસ્તારમાં એટલી દેખાઈ નથી, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જો ગાંધીધામની વાત કરીએ તો 3 ઇંચ જેટલા વરસાદમાં જ એક તો ખૂબ જ મોટો ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય છે, એના કારણે ખૂબ મોટી લાઈનો લાગી હતી કલાકો સુધી. તે ઉપરાંત જે મુખ્ય રેલવે સ્ટેશન આવેલું છે ગાંધીધામમાં, જ્યાં ઘૂંટણસમાં પાણી રેલવે સ્ટેશનની અંદર ભરાયેલા દ્રશ્યો પર આજ સવારથી જોવા મળ્યા હતા. ત્યારે લોકો ખૂબ જ ગાંધીધામમાં પરેશાન થયા છે. મુખ્ય બજારોમાં સારા શોરૂમ અને મોટી દુકાનો આવેલી છે, તેના અંદર સુધી પાણી ઘૂસી ગયા હતા. ત્યારે ગાંધીધામ નગરપાલિકા અંદરમાં આવતું હતું, પરંતુ હવે મહાનગરપાલિકા બનાવવાની વાતો વચ્ચે અત્યારે પણ લોકોને જૂની જે મુશ્કેલો હતો તેમનો સામનો અત્યાર સુધી પણ કરવું પડે છે. ત્યારે મુન્દ્રામાં પણ એવું સામાન્ય વરસાદ પડ્યો હતું, કોઈ નુકસાનકારક થયું નથી, પરંતુ ખેડૂતોને પાકને જીવનદાન મળી ગયું હોય. માંડવીમાં પણ એ જ રીતની પરિસ્થિતિ છે. ત્યારે નખત્રાણામાં ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન થયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. નખત્રાણા ખેતી આધારિત વિસ્તાર છે આખું, નખત્રાણા અને અબડાસા, એટલે કહી શકાય કે ત્યાં કદાચ ખેતીને નુકસાન થયું હોય, પરંતુ રાપરમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તે પ્રમાણે ત્યાં નુકસાન થયું નથી. ત્યારે લખપતની વાત કરીએ તો આજે લખપતમાં એટલે કે દયાપરથી લખપત સુધી અને માતાના મઢ સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પાણી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ તે જ પરિસ્થિતિ હતી, પાણી ભરાયું હતું. સૌથી મુખ્ય વાત છે નખત્રાણામાં મિની તરણેતર ગણાતા મોટા યક્ષનો જે મેળો છે તેમાં લાખો રૂપિયા ખર્ચીને બહારથી જે ધંધાર્થીઓ હતા પોતે આવ્યા હતા, અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધા બાદ અવિરતપણે વરસાદ થતા અને જમીનમાં કાદવ કીચડ હોવાના કારણે મેળો કેન્સલ કરવો પડ્યો હતો. અને હાલ જે મેળો છે તે 2 થી 3 દિવસ પછી શરૂ કરવામાં આવશે. ત્યારે ધંધાર્થીઓ હતા તે તમામ ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થઈ ગયા હતા. ત્યારે પણ જો ભુજની વાત કરીએ તો ભુજમાં પણ 5 થી 6 ઇંચ જેટલું વરસાદ વરસી ચૂક્યું છે. નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. ભુજનું મુખ્ય મથક એટલે બસ સ્ટેન્ડ કહેવાય, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જી પ્રવીણ. ખડીરમાં પણ શું આ પ્રકારની પરિસ્થિતિ છે? જે રીતે નડાબેટમાં એક ખારો પાટ પૂરો દરિયો બની ગયો, ઘણી જગ્યાએ જોયા કે રસ્તા તોડવામાં આવ્યા છે પાણીના નિકાલ માટે. તો બગીચાઓથી માંડીને રાપરથી તમે જે પણ તાલુકાઓમાં ખરીફનું વાવેતર વધારે છે, વરસાદથી રસ્તાઓને નુકસાની તો થઈ જ રહી છે, પણ તેનાથી ખરીફ સિવાય જે બગીચાઓ છે બાગાયત પર નિર્ભર છે, ત્યાંથી શું સમાચાર મળી રહ્યા છે? કોઈ સારા સમાચાર, ખરાબ સમાચાર? જી પ્રવીણ, જે વિસ્તારમાં બાગાયતી બગીચાઓ છે ત્યાં કદાચ વરસાદ ઓછા પ્રમાણમાં છે, પરંતુ જે રાપર વિસ્તારમાં બાગાયતી બગીચાઓ છે તેમાં ચોક્કસપણે નુકસાન થયું છે. કારણ કે 24 કલાકમાં 15 ઇંચ જેટલું વરસાદ વરસી જતા ચોક્કસપણે જે એનો બાગાયતી પાક છે એમાં તો નુકસાન થયું જ છે. પરંતુ અન્ય વિસ્તારો છે તેમાં એ રાપરના પ્રમાણમાં વરસાદ બહુ જ ઓછું છે. ત્યારે અનેક જગ્યાએ વીજ પોલ પણ નુકસાની થયા છે એવા સમાચાર મળી રહ્યા છે. ત્યારે 80 જેટલા વીજ પોલ નુકસાન થયા છે. પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તારમાં 20 ગામોને વીજ પુરવઠાને અસર થઈ હતી, જેની કામગીરી આજ સવારથી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. તો અનેક જગ્યાએ જે એસટી બસો હતી તે 10 થી 12 રૂટ બસના પણ બદલવામાં આવ્યા છે પાણી ભરાઈ જવા હોવાના કારણે. ત્યારે સામખિયાળી પાસે તો જાણે કોઈ ત્યાં દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સામખિયાળી અને માળિયા હાઈવે વચ્ચે દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, પાણી અંદરથી ભરાઈ જતા. હાલ જ એક મહત્વના જે સમાચાર મળી રહ્યા છે તે ગાગોદર પાસે આવેલ મોટું એક ડેમ છે, તે ડેમનો પાળો તૂટ્યો છે, જેમાં
ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. તો વહીવટી તંત્ર પણ અપીલ કરી રહ્યું છે, નીચેના લોકો તરત ખાલી કરે, વિસ્તાર ખાલી કરાવે છે, લોકોનું સ્થળાંતર કરાવે છે. હજી ડેમ જો ઉપરવાસે વરસાદ ચાલુ રહ્યું અને ડેમ વધારે કાંઈ તૂટો તો અનેક મકાનોમાં નુકસાની પહોંચે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જી. બીજી તરફ ખરીરનો જે રણ છે તે દરિયામાં હાલ ફેરવાઈ ગયું છે. પ્રવીણ, જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે ખરીરના રણમાં. એ રણનું પાણી જે છે તે કચ્છના વિશ્વ વિખ્યાત એટલે કે સફેદ રણ તરફ આવ્યું છે. સફેદ રણમાં જાણે અત્યારે પણ દરિયા સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઈ જગ્યાએ રણ હોય તેવું દ્રશ્ય જોવા મળતું નથી. ચારે બાજુ ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. તો આ સ્થિતિ રહી. ધન્યવાદ દાઉદ સમેજા, ધન્યવાદ અલ્કેશ પંડ્યા સાંતલપુરથી અને કચ્છથી જોડાવા માટે. અને ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો, જ્યાં 140%થી વધુ સરેરાશ વરસાદ. કચ્છમાં રાપરની સ્થિતિ ખરાબ છે અને સૌરાષ્ટ્ર કચ્છને જોડતો જે હાઈવે છે, જે પરિસ્થિતિ માળિયાની આસપાસ થાય છે, ત્યાં પણ હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય વિસ્તારોના વરસાદ.